ચેનલ ઓફ વડોદરા। હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન કરાવતા વડોદરા સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં સ્થાપના કરાયેલ શ્રીજીની વિસર્જનની યાત્રા મુસ્લિમ પ્રિન્સિપલ દ્વારા યોજવામાં આવી હતી। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ શ્રીજીની સ્થાપના કરાઈ હતી। શ્રીજીની સ્થાપનાના 5મા દિવસે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી। વિસર્જન યાત્રામાં ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ જાવેદ સૈયદ સહિત ઇન્સ્ટિટ્યૂટના ફાયર સેફ્ટીના જવાનો જોડાયા હતા। વિસર્જન યાત્રા વાજતે ગાજતે નવલખી કૃત્રિમ તળાવ જઈ રહી હતી, જેમાં અબીલ ગુલાલોની છોડો ઉછળતી જોવા મળી હતી। સૌપ્રથમ તો વડોદરા શહેરીજનોને ગણેશ મહોત્સવ અને ઈદ મિલાદુન નબીની હાર્દિક શુભકામનાઓ આપું છું। સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી દર વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવે છે। આ 5મું વર્ષ છે જ્યારે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં ગણેશ સ્થાપના થઈ છે, અને 5મા વર્ષે આજે 5મા દિવસે આપણે ગણેશ વિસર્જન કરવા માટે નીકળ્યા છે। અમારા સૌ કેન્ડિડેટ તેમજ અમારા સ્ટાફ મિત્રો આવીને આપણે 5મા દિવસે અહીંયા ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે નવલખી મેદાને। આગામી દિવસોની અંદર 7મા દિવસે તેમજ 10મા દિવસે વડોદરા ફાયર બ્રિગેડ સાથે અમારા ટ્રેની ફાયરમેનો જે બંદોબસ્તમાં જવાના છે, તેના કારણે આપણે દર વર્ષે 5મા દિવસે આપણે ગણેશ વિસર્જન કરીએ છીએ। તો આ વર્ષે બી આપણે 5મા દિવસે સ્થાપના કરી અને 5મા દિવસે ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા છીએ।